આપણે જે ચર્ચા કરી હતા કે શું આપણા ખિસ્સામાં કંઈક બચશે, કારણ કે જે 20 થી 30 તારીખનો જે સમય છે, આપણે જે બધા વાત કરતા હોઈએ છીએ કે ખિસ્સામાં પૈસા છે, વધતા જ નથી, તો શું હવે પૈસા બચશે, ટેક્સમાં કોઈ રાહત આપવામાં આવે, એની જે વાત કરી હતો. તો આપણે સીધી સરળ ભાષામાં જૂનો ટેક્સ સ્લેબ જે છે એ આપણે જોઈએ અને નવો ટેક્સ સ્લેબ છે એની વાત કરી લઈએ. તો 12.75 સુધી કોઈ તમારે ટેક્સ ભરવો નહીં પડે. આ સૌથી મોટી રાહત આપણને આપવામાં આવી છે. મોટાભાગના લોકો આ 12 લાખની એવરેજમાં આવતા હોય છે. મિડલ ક્લાસ તમે ગણી લો 12 થી 10ની એવરેજમાં, તો આ સૌથી મોટી. જૂનો ટેક્સ સ્લેબ શું છે તો આપ જોઈ લો કે 0 થી 3 લાખ નેલ, નવામાં 0 થી 4 લાખ શૂન્ય. તો અહીંયા 1 લાખનો વધારો નવા ટેક્સ સ્લેબમાં કરાયો છે. સેકન્ડ, 3 થી 7 લાખમાં આ 5% છે. અહીંયા નવા ટેક્સ સ્લેબમાં 4 થી 8 લાખમાં 5%. આ સૌથી મહત્વપૂર્ણ વાત છે. ત્યાર પછી 7 થી જૂનો ટેક્સ સ્લેબ 7 થી 10 લાખમાં 10% હતી. હવે અહીંયા જુઓ કે અહીંયાથી 8 થી 12માં આ સૌથી મહત્વપૂર્ણ છે. 10 જે 12%ની 12 લાખ સુધીની જે વાત થઈ રહી છે એ આ થઈ રહી છે. ત્યાર પછી આ જે 10 થી 12 લાખની જે આવક હતી એમાં 15% હતો ટેક્સ જૂનો સ્લેબ, એ હવે અહીંયા પણ આપ જુઓ કે અહીંયા પણ 15% છે. ત્યાર પછી 12 થી 15 લાખનો જે છે 20% હતો, એ જે છે અહીંયા 25%. હવે અહીંયા જેની આવક વધી છે 16 થી 20 લાખ, એને 20 લાખ રૂપિયા સુધી ભરવો પડશે. તો આ હવે અહીંયા પરિવર્તન તમને જોવા મળશે. તો એને 20% નવો ટેક્સ લાવવાનો. પણ હવે તમે જુઓ કે 15 લાખથી વધુ જે 30% હતો, 30% છેલ્લે આપ જુઓ 30% હતો 15 લાખથી વધુ, એને હવે અહીંયા ઘટાડી છે. ટેક્સ સ્લેબ અહીંયા ઘટ્યો છે 20 થી 24 લાખ સુધીમાં 25 લાખ, એટલે 5%નો અહીંયા ઘટાડો કરવામાં આવ્યો છે. આ સૌથી મહત્વપૂર્ણ વાત છે. સૌથી મહત્વપૂર્ણ વાત, જો 24 લાખથી વધુ હોય તો એને 30 લાખ રૂપિયા, જે પહેલાં 15 લાખ, એટલે ડબલ. જેની ઇન્કમ વધે છે, વધુ છે, એને યાર સીધું તમે જુઓ કે 15 લાખથી પહેલાં હતું તો 30% હતું, હવે 24 લાખની સામે વધુ ને વધુ હવે 30 લાખ. એટલે આ તમે જોઈ રહ્યા છો. તો આ સૌથી મોટો બેનિફિટ હાલમાં જોવામાં આવી રહ્યો છે. તો આ સૌથી મોટો ફાયદો જોવામાં આવી રહ્યો છે નિધિ. અને જે તમે જે વાત કરી છે કે આખરે 12,75,000ની વાત છે, આ સૌથી મોટો આપણા બધા જ માટે ફાયદો જોવામાં આવી રહ્યો છે.